તો બુલેટિનમાં હવે વાત રાજકોટની, જ્યાં રાજકોટ શહેરમાં ઘરે ઘરે મિનરલ વોટરના નામે વિતરિત થતા પાણીના જગનું પાણી પીશો તો તમે બીમાર પડી શકો છો, કારણ કે મનપાના આરોગ્ય વિભાગની તપાસમાં પાણીજન્ય રોગચાળો ફેલાય તેવો ચોંકાવનારો ખુલાસો થયો છે। મનપાની આરોગ્ય ટીમે મિનરલ વોટરના નામે વેચાતા કુલ 49 જેટલા પાણીના ધંધાઓના ધંધાર્થીઓમાંથી જગમાંથી પાણીના તપાસ લેવા માટે નમૂના લેવામાં આવ્યા, જેમાં 39 બ્રાન્ડના નમૂનામાં અનસેટિસ્ફેક્ટરી રિઝલ્ટ એટલે કે અસંતોષકારક જવાબ સામે આવ્યા છે। માત્ર 3 જ બ્રાન્ડના પાણીના રિપોર્ટ એક્સિલન્ટ આવ્યા છે। 2 સ્થળો પર જે રીતે અલગ અલગ જગ્યાઓ પર તપાસ હાથ ધરવામાં આવી, 5 બ્રાન્ડના પાણીના ઇન્ટરમીડિયેટ રિઝલ્ટ સામે આવ્યા છે। 49માંથી 44 વિક્રેતાઓને ત્યાં પાણીમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધારે જોવા મળ્યું। પાણીજન્ય રોગચાળો ન વકરે તે માટે મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી કરી અને વેચાણ પર પ્રતિબંધ મૂકવા માટે આદેશ આપવામાં આવ્યા। 7 દિવસ પછી આમનું જે પુનઃ મૂલ્યાંકન કરવામાં આવશે અને અનસેટિસ્ફેક્ટરી કન્ડિશન જણાશે તો જે તે એકમો જે છે એને સીલ કરવાની કાર્યવાહી છે એ કરવામાં આવશે। સાહેબ, બંધ નહીં કરે તો શું કરશો? આગામી 7 દિવસ પછી પુનઃ જે નોટિસ પીરિયડ આપવામાં આવેલો છે, નોટિસ પીરિયડ પૂર્ણ થયા બાદ એની પુનઃ ચકાસણી કરવામાં આવશે અને જો આવા એકમોમાં હજી પણ આવી પ્રકારની કોઈ પણ મિસપ્રેક્ટિસ છે માલુમ પડશે કે હાઇજીન મેન્ટેન નથી કરી રહ્યા, રો વોટર જે છે એનું ક્લોરિનેશન નથી કરી રહ્યા અથવા આરો પ્લાન્ટ જે વપરાશ કરી રહ્યા છે એના ફિલ્ટર અને એના હાઇજીન જે છે એ ચેક નથી કરી રહ્યા તો તમામ જે એકમો છે એની પુનઃ ચકાસણી કરીને સીલની કાર્યવાહી છે એ કરવામાં આવે।